ગુજરાતમાં ફરી એક વખત 1000 કરોડનું કૌભાંડ સામે આવ્યું છે। વિવિધ રાજકીય પક્ષોના નામે દાન ઉઘરાવ્યા બાદ આવકવેરામાંથી કપાતનો લાભ લઈને કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેના મામલે અમદાવાદના 2 વ્યક્તિઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જેઓના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરાયા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। મુખ્ય આરોપીઓએ લગભગ 1000 કરોડથી વધારે રકમ અલગ અલગ રાજકીય પક્ષોના નામે દાનમાં મેળવ્યું, કારણ કે એમનાથી એમને ટેક્સમાં છૂટ મળે, જે કલમ બંધારણની જોગવાઈઓમાં આપેલી છે। દાનમાં છૂટ મેળવ્યા બાદ તેઓએ જે રકમ છે તે અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી, જેમાં ઘણા બધા રાજકીય પક્ષોના અધ્યક્ષ પણ સામેલ છે। આ તમામને કોર્ટે ગુનેગાર સાબિત કર્યા છે અને તેઓની જે રિમાન્ડ છે એ પણ મંજૂર કરી છે, જેમાં મુખ્ય 2 આરોપીઓ અમદાવાદના છે, ઉમંગ દરજી જેઓ રાણીપમાં રહે છે અને બીજા છે રવિ પ્રકાશ સોની કે જેઓ સીજી રોડ ખાતે રહે છે। આ બંને લોકોની અટકાયત કરવામાં આવી છે। તો કોર્ટમાં કેસ લડી રહેલા સરકારી વકીલ મનીષા સેન્ડરે એવું પણ જણાવ્યું કે આ બંને આરોપીઓ જે છે તે 4 વર્ષથી આ પ્રકારનો કૌભાંડ આચરી રહ્યા હતા, કે જેઓએ લગભગ 1000 કરોડથી વધારે રકમની લેવડ દેવડ કરી અને સરકાર સાથે છેતરપિંડી કરી છે, જે બાબતે તેમના પર ચોક્કસ કાર્યવાહી થશે ને જેટલા પણ રૂપિયા એમણે સરકાર પાસેથી છેતરપિંડીના રૂપે લીધા છે એ બધા જ એમની પાસેથી પરત લેવામાં આવશે। મળતી માહિતી અનુસાર આરોપીઓએ લગભગ 1000 કરોડ કરતાં પણ વધારે રૂપિયાનું કૌભાંડ આચર્યું છે। અલગ અલગ રાજકીય પક્ષોના નામે તેઓએ દાન ઉઘરાવ્યું, કારણ કે તેઓ ટેક્સમાંથી રાહત મેળવી શકે। આ રાહત મેળવ્યા બાદ જ તેઓએ જે આ રકમ છે તે કરોડોની રકમ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી દીધી, જેમાં મુખ્ય અમદાવાદના 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પહેલા મુખ્ય આરોપી ઉમંગભાઈ દરજી છે કે જેઓ રાણીપ ખાતે રહે છે અને બીજા મુખ્ય આરોપી છે તે રવિ પ્રકાશ સોની છે કે જેઓ સીજી રોડ ખાતે રહે છે। પણ કોર્ટનું કહેવું એવું છે કે આ જે આખો મામલો છે તેમાં તે પોલિટિકલ પાર્ટીના અધ્યક્ષ પણ એટલા જ જવાબદાર છે, કારણ કે તેઓનું પણ નામ આમાં ક્યાંક વચ્ચે ખુલ્યું છે। તો તેવા 5 હોદ્દેદારોની પણ અટકાયત કરવામાં આવી છે। આ તમામ આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કર્યા છે। તો કેસ લડી રહેલા સરકારી વકીલ મનીષા સેન્ડર જણાવે છે કે આ પ્રકારનું જે કૌભાંડ છે તે 4 વર્ષથી આ લોકો ચલાવી રહ્યા છે, કે જેમાં સરકારની કરોડોની રકમ છે તે આ લોકોએ છીનવી લીધી છે। હવે એ લોકો પાસેથી તમામ હિસાબ કરીને જે રકમ છે એ પરત મેળવવામાં આવશે, ઉપરાંત તેઓને કઠોર સજા પણ કરવામાં આવશે। આખા કૌભાંડમાં જે પણ રાજકીય પક્ષો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવ્યા છે તેની વિગતો પણ મળી છે, જેમાં રવિ પ્રકાશભાઈ સોની ભારતીય કિસાન પરિવર્તન પાર્ટી ગુજરાત અધ્યક્ષ તે મુખ્ય આરોપી છે। તેમની સાથે જ પ્રદ્યુમનસિંહ ગોહિલ રાષ્ટ્રીય સમતા પાર્ટી સેક્યુલર, મહાવીરસિંહ પરમાર, વિજય ચૌહાણ રાષ્ટ્રીય સમતા પાર્ટીના અધ્યક્ષ બિહાર, ઉપરાંત કુણાલભાઈ પીઠડિયા રાષ્ટ્રીય જનતા રાજ પાર્ટી અધ્યક્ષ, રોનકસિંહ ગોહિલ યુવા જનજાગૃતિ પાર્ટી અધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટીના અધ્યક્ષ, જીગરભાઈ કોઠિયા જનતા કોંગ્રેસ પાર્ટી મુંબઈ એમના અધ્યક્ષ, કેતનભાઈ પારેખ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના અધ્યક્ષ, રાષ્ટ્રીય નાગરિક હક પાર્ટીના અધ્યક્ષ, એકજૂટ અધિકાર પાર્ટીના અધ્યક્ષ, આ ઉપરાંત આદર્શવાદી પાર્ટી એમના અધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય તંત્ર પાર્ટીના અધ્યક્ષ ભાવેશ શાહ ગુજરાત નવનિર્માણ સેનાના અધ્યક્ષ। આ સિવાયના અન્ય ઘણા પણ લોકો એવા છે કે જેમના નામ હજુ પણ ખુલ્યા નથી, પણ તેઓની સંડોવણી એમની સાથે હોવાની માહિતી મળી છે। 1000 કરોડ કૌભાંડના જે મુખ્ય આરોપીઓ છે તેના નામ પણ સામે આવ્યા છે, જેમાં મુખ્ય આરોપી ઉમંગભાઈ વિનોદભાઈ દરજી, આ સાથે જ વિપુલભાઈ કનુભાઈ શાહ, ઝહીર મીઠાવાલા રાણા, કંદન મુદલઈ, દીપક ઉર્ફે દીપુ ચોકસી, રેનિલ પારેખ અને ધુલારામ ઉર્ફે ભુરાભાઈ વૈદ્યની પણ ધરપકડ કરવામાં આવી છે। આ તમામ આરોપીઓના બેંકના અકાઉન્ટ અને અન્ય અકાઉન્ટ કે જેઓમાં રોકડ ટ્રાન્સફર થઈ છે, આ ઉપરાંત જે ગેરકાયદેસર રકમ છે તેને સંગ્રહ કરવા માટે જેટલા પણ બેંકના લોકરનો ઉપયોગ કરાયો છે તેના સહિત જે મુખ્ય આરોપી ઉમંગ છે તેની પાસબુક, ચેકબુક, ATM કાર્ડ, ડેબિટ કાર્ડ અને પેન કાર્ડ સહિતની 8 કરોડનો ચેક પણ એમની પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે। આ તમામ આરોપીઓની હાલ તપાસ ચાલુ છે અને આ કિસ્સામાં જે અન્ય લોકોની સંડોવણી છે તેમની પણ પૂછપરછ આ લોકો પાસેથી થઈ રહી છે।
એવું પણ કહેવાય છે કે જે પોલિટિકલ પાર્ટીના નેતાઓ છે તેઓએ કમિશન લઈ અને જે બાકીની રકમ ટ્રાન્સફર કરવામાં જે મદદ કરી છે એમનો પણ જે સહયોગ છે તે લોકોના પણ નામ તપાસમાં ખુલી શકે છે. નમસ્કાર.